એક મા બાપનો લેખ કે મા બાપ બાળકને કેવી રીતે ઉછેરે છે, તેઓના બાળકને કેવી રીતે મોટો કરે છે, એ એક એની મા અને બાપને જ ખબર હોય છે. બાકી બધાએ આપણે વાત કરવાવાળા છીએ. તો એક મા એક બાળકને જન્મ આપે છે. એ બાળકની સાળ સંભાળ લઈને મોટો કરે છે. છોકરો 4 થી 5 વર્ષનો થાય ત્યાં સુધી એની મા એને પૂરેપૂરી સંભાળ લે છે અને એ બાળકને સારી રીતે ઉછેરે છે. અને એ બાળક 13 થી 14 વર્ષનું થાય એટલે થોડી સમજણ આવે ત્યારે એ બાળક એની માની ચિંતા કરતો હોય છે. કારણ કે એને ખબર છે કે આપણો જન્મ આપણી માએ આપ્યો છે અને જો માની હાલત ખરાબ હોય એટલે આપણે જ દુઃખી હોય છીએ. પણ સમય જતો હોય છે. જતાં જતાં છોકરાનો સમય અને છોકરાની ઉંમર 17 થી 18 વર્ષની થાય છે ત્યારે એના મા બાપ એ છોકરાના લગ્ન કરાવે છે. એટલા હરખે મા બાપ લગ્ન કરાવે છે, એટલો ઉત્સાહ, એટલો ખુશ, અને એને કે મારા છોકરાના લગ્ન છે એમ કરીને લગ્ન કરી અને એ છોકરાના લગ્ન કરાવે છે. લગ્નનો સમય કમસે કમ 5 થી 6 વર્ષ જતો હોય છે અને પછી છોકરાની પત્ની જે એના મા બાપના વિરુદ્ધ કેટલાક અશબ્દો બોલતી હોય છે અને એની પત્ની છોકરાને કહે છે કે જો આપણે ભેગું રહેવું હોય તો તમારા મા બાપ મારી સાથે નહીં રહે. મા બાપને અલગ કરી દેવા પડશે તો જ આપણે સુખી રહીશું. ત્યારે એ છોકરો એટલો લાચાર બની જતો હોય છે કે શું કરવું, પત્નીને છોડવા યા મા બાપને છોડવા. પણ સમયને આધારે રોજ પત્ની એના પતિનું રોજ મગજ ખાવાથી એના પતિ પણ તેના પત્નીની વાતમાં આવીને તે મા બાપના વિરુદ્ધ થઈ જતા હોય છે. મા બાપે કઈ હાલતમાં તમને મોટા કર્યા છે, કઈ હાલતમાં તમારા લગ્ન કર્યા છે, તમને પરણાવ્યા છે, એ તમામ ભૂલીને મા બાપના વિરુદ્ધ જતા હોય છે. પછી એ જ મા બાપ એ જ છોકરાની સામે કહે છે કે બેટા, જો તમે ખુશ રહો તો અમે સદાય માટે ખુશ. જો તારી પત્નીને સારું ન લાગતું હોય તો અમે અલગ પણ સારા. તમારું જીવન સારી રીતે જીવો. તેમ છતાં મા બાપનું આટલું કહેવા છતાં પુરુષને મનમાં કોઈ એવી વેદના ન આવી કે જો મારા મા બાપ આટલું કહે છે તો મારા મા બાપ સાચા છે અને મારી પત્ની ખોટી છે. પણ સમયને આધારે પત્નીની વાતમાં આવીને મા બાપને અલગ કરી નાખે છે. અને એ સમય જ્યારે મા બાપને ઘરની બહાર નીકાળે ત્યારે એ મા બાપ ની વેદના એટલી હદે હોય છે કે ત્યાં ભગવાનને પણ ઝૂકવું પડે છે. કારણ કે મા બાપને તો વેદના હોય જ. જન્મ આપ્યાથી કરીને છેક પરણાયા સુધીનું યાને કેવી પરિસ્થિતિમાં અને કઠિન સમયમાં તેઓના લગ્ન કર્યા, વહુ લાવી દીધી. તેમ છતાં આ મા બાપોને આવી કષ્ટ, આને લીધે મા બાપ લાચાર બની ગયા. એક સાઈડ છોકરોનું જીવન જીવે છે, એક સાઈડ મા બાપ જીવે છે. બેયનો ફેસલો કમસે કમ નાનો કહેવાય. મા બાપ સદાય માટે આંસુ પાડતા હોય અને આપણે સામે જોતા હોય તો આપણે મોટામાં મોટા મૂર્ખ છીએ.
આપણને એમ લાગે કે માણસ આપણને કંઈ કહેવાનું નથી, પણ સમય આએ માણસને ખબર જ હોય છે તમે તમારા મા બાપો સાથે જ કેવું વર્તન વર્ત્યા છો. પણ જ્યાં તમે બેસશો અને જો મા બાપનો વાત આવે ત્યાં તમારે દબાવવાની જ વાત આવશે. તમે ઊંચી અવાજે બોલી નહીં શકો અને કોઈને પણ સલાહ નહીં આપી શકો, કારણ કે તમે ખુદે મા બાપને બહાર મૂકી દીધા છે. તો તમે કોઈ કહેવા લાયક નથી અને તમારે કોઈને સલાહ પણ આપી શકાય નહીં. એટલા માટે સમય ગયો, મા બાપ અલગ થઈ ગયા, પતિ પત્ની અલગ રહે છે. ત્યારે એક સમય એવો આવ્યો, એની પત્ની એના પતિ વિરુદ્ધ થઈ ગઈ. કોઈ પણ એવી વાતમાં ટચ થયું ત્યારે એ છોકરાને એની પત્ની છોડવાના વાત સુધી આવી ગઈ. ત્યારે છોકરો પછતાય છે કે જો મેં પહેલેથી મારા મા બાપાનું જો સાંભળ્યો હોત ને તો મારી આ હાલત ન હોત. પણ સમય એવી હાલતે લાવીને મૂકી દીધો કે તેઓની પત્ની તેઓના પતિને છોડવા માટે તૈયાર થઈ ગઈ. અને સમય એથી કઠિન આવ્યો છોકરાનો. તેઓની પત્ની એ છોકરાને મૂકીને તેના બાપાને ઘરે ચાલી ગઈ. ત્યારે સમય એવો કે છોકરો એના મા બાપ સામે ન જઈ કે નહીં એના સાસરિયામ જઈ શકે. એટલી વેદનાથી સાંજ અને સવાર એને ઊંઘ પણ ન આવે. વિચારોમાં મગજ ચડી ગયું. પછી તેઓનું દુઃખ એમના મા બાપાથી જોવાનું નહીં. ત્યારે વેદના એકને જ થાય છે. એ વેદના એની માને થઈ કે કમસે કમ છોકરો તો મારો જ છે ને. ત્યારે એની માં એ છોકરા પાસે જાય છે કે બેટા હેરાન મત થા, તું મારી સાથે રહે, જે થયું હોય ભૂલી જાઓ. પછી છોકરો કે માં મને કેવી રીતે ભૂલવું મારે, કારણ કે હું મારી પત્નીની વાતમાં આવીને મેં ખુદ તમને બારે કાઢી નાખ્યા. ત્યારે છોકરાની આંખમાં એટલી હદે આંસુ આવી ગયા કે એની માં રડવા માંડી. ત્યારે એ છોકરાને સમજમાં આવી કે જો મારા મા બાપ ન હોત તો મારી કઈ પરિસ્થિતિ હોત, કઈ પોઝિશન હોત. તો મિત્રો, જો તમારા મા બાપ જે કહેતા હોય ને એ સારા માટે જ કહેતા હોય છે, કારણ કે તમે એના પુત્ર છો. ક્યારે મા બાપ એના પુત્રનું ક્યારે બગાડવાની કોશિશ ન કરે. પત્ની બગાડી શકે છે, ખાસ ધ્યાન રાખજો. કારણ કે જ્યારે તમે લગ્ન કરો છો ત્યારે તો કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી, પણ જ્યારે પત્ની આવે છે ત્યારે આપણે હર સમયમાંથી પસાર થવું પડે છે. તમને બીજા છોડી શકશે પણ તમારા મા બાપ તમને ક્યારેય નહીં છોડી શકે. તમારું દુઃખ બીજા નહીં જોઈ શકે પણ તમારા મા બાપ જરૂર દુઃખ દેખી શકે. તમારું દુઃખ બીજા જોઈ નહીં શકે પણ તમારા મા બાપ જરૂર તમારા દુઃખને સમજી શકશે. તો બને ત્યાં સુધી આપણે આપણા મા બાપને સારી રીતે રાખો. જો તમને તમારા પત્નીના વિરુદ્ધમાં જવું પડે તો તમે જઈ શકો છો, કારણ કે એ તમારા મા બાપ છે. તમને જન્મ આપ્યો છે ને પરણાયા છે ને ત્યાં સુધી તમારું જતન કર્યું છે. ખાલી આ વાતને સમજી જશો ને કે મા અને બાપ એટલે શું, તો ક્યારેય તમે તમારા મા બાપોને છોડી નહીં શકો. મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. ફરી મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી લો છો રજા. નમસ્કાર. જય હિન્દ, જય કિસાન.